મોર્નિંગ, કેમ છો બધા? આજે ડે 2 છે ને આજે અમે જાય છે પારા રોડ, ફેમસ પારા રોડ, જ્યાં બધા ફોટા પાડો, સ્પેશિયલ ફોટા પાડવા માટે. જોકે રોડમાં એવું કંઈ છે નહીં ખાસ રોડ છે ને બસ ફોટા પડે છે. જોઈએ ગોવાની વાઇબ્સ લઈ લઈએ અમે. જોકે આજે આપણે લોકલ ફરશું ગોવામાં. તો અત્યારના પરા રોડ જાય છે, કાંઈ ખબર જ નહીં પડે. જો નહીં અવાજ તો નહીં જ આવે. અત્યારે અમે હવે પરા રોડ જઈએ છીએ બાઇક પર. રાડો જ પાડવી પડે. મેપ જોઉં છું, મેપ જોઉં છું. તો અમે પહોંચી ગયા છે પારા રોડ ને ધોની થાય છે તૈયાર. થઈ ગઈ. થઈ ગઈ? હા, તો થઈ ગઈ. ને આ છે પારા રોડ. અહીંયા પાર્કિંગ કરી તમે સાયકલ પણ લઈ શકો. અગર સાયકલમાં તમારે કરો 200 પર સાયકલ, હાફ એન આવર્સ માટે છે, એટલે તમે કરી શકો છો. બાકી સ્પેશિયલી આ રોડ ઉપર ખાલી ફોટોગ્રાફી જ, ઓનલી ફોર ફોટોગ્રાફી, નથિંગ મચ. જોઈ શકો છો. શું કહેતો ને ફોટા? હા, તો ફોટા જ પાડવા તો ફોટા જ પાડીએ ને. ચાલ, ગાર્ડન છે નાના છોકરાઓ. આ સ્ટ્રીટને પારા સ્ટ્રીટ તરીકે ઓળખાય છે. પબ્લિક અમેમાં ફોટોગ્રાફી કરી લીધી. હે ને જોવાની ફોટોગ્રાફી થઈ ગઈ ને? હા, ફોટોગ્રાફી થઈ ગઈ. પણ ઓલું રીલમાં દેખાડતા હોય ને કે કેવા સરસ ફોટા છે, આમ ફોટા છે, તેમ ફોટા છે. પણ એ રીલ જેવા ફોટા પાડવા માટે બહુ બધું સ્ટ્રગલ કરવું પડે, કેમ કે એક પછી કાર આવે છે, બાઇક આવે છે. એ છે કે આ લોકલ સ્ટ્રીટ છે એક વિલેજની, એટલે આ લોકલ સ્ટ્રીટ છે એક વિલેજની, એટલે આમાં જાજુ કાંઈ નથી એવું બધું. હે ને ધોની? ના, સારું છે. નહીં, સારું છે, મને તો ગમ્યું આવવાનું બધાને. હા, આવજો ફોટો વરને લઈને. હા, બધા વરને લઈને આવજો. વર ખાલી 50 રૂપિયા પાર્કિંગને આપશે ને ફોટા પાડશે. હે ને? હા, એ તો એવું જોઈ ને. અત્યારે અમે ગોવાના ફેમસ વ્હાઇટ ચર્ચ ઉપર છે. તો એ કંઈક જે મોસ્ટલી બધા મૂવીમાં હોય જ છે ગોવાનું ફેમસ. મતલબ ગોવામાં જેટલા મૂવી હોય ને શૂટ થયા હોય ને એમાં આ ચર્ચનો સીન હોય છે. તો ચર્ચમાં જઈએ છે. કોની તો પહેલાં જ ચડી ગઈ. હે ને? શું છે? નો કેમેરા એલાઉડ ઇનસાઇડ ધ ચર્ચ. કેમેરા અંદર એલાઉડ નથી કેમેરા. હે ને? પર તો ચર્ચમાં તો અંદર નથી જવા દેતા, ખાલી નો એન્ટ્રી છે. પણ અહીંયા આપણે સુધી સ્ટેપ સુધી તમને જવા દે. અહીંયા તમે ફોટોગ્રાફી કરી ને ફોટોગ્રાફી પણ ના કરી શકો. ને ત્યાં એ લોકોનો ક્રોસ છે, એમાં તમે પ્રેયર કરી શકો છો, કરી હોય તો બસ. બાકી તમે નીચે અહીંયા ફોટોગ્રાફી કરી શકો છો બધે. અને અમારી ફોટોગ્રાફી થઈ ગઈ છે. અમે જોઈ લીધું ચર્ચ કેવું છે. હવે શાંતિથી બેઠા છીએ. બસ બેઠા છે. સુકૂન. ઓકે, ચર્ચ દેખાડવામાં તો ભેગું ના થયું. હે ને ધોની? રિનોવેશન હાલે છે, ઘણા ટાઈમથી રિનોવેશન હાલે છે, પણ સારું રિનોવેશન હાલે છે. હવે એવું છે કે અહીંયા અમે તમને ગોવાની લોકલ ગલી કે ફાઉન્ટેન્સ કરીને છે, એમાં હવે અમે આટા મારીએ છીએ, ફોટા પાડશું એઝ યુઝ્યુઅલ. તમે જોઈ શકો છો.
હા ના પણ ત્યાં ફોટોગ્રાફી નો લાવ એ હા એવું છે પણ સરસ છે આપણે ક્યાં ફોટોગ્રાફ હા આ કલર બી એવો છે અહીંયા બધા એવા જ કલરો છે ગ્રીન બ્લુ યલો દીવમાં આવું જ હોય છે એવું જ અહીંયા છે જો અહીંયા પાછું ઓરેન્જ જો કાંઈ બધામાં કલર તો આવા ચટપટા કલર જ છે તો હવે અમે ફોટોગ્રાફી કરી લઈએ ધ્યાનથી સાંભળજો બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે ફોટા છે એટલે પછી ફોટા અહીંયા પાડી શકીએ અમે અહીંયા પાડ્યા હતા અને એ સિવાય બીજે આગળ પાડ્યા હતા આગળ વધારે સારા આવે એટલે અહીંયા બધા ફોટા જ પાડે છે ફોટા આપણે પાડી શકીએ કોર્નર ઉપર વચ્ચે નહીં અમુક પાડે છે પણ હાલ મતલબ ઇન શોર્ટ આ પોર્ટુગીઝ વખતના મકાન કહી શકીએ પોર્ટુગીઝ વખતનું કન્સ્ટ્રક્શન કહી શકીએ વન ટાઈપ ઓફ સ્ટ્રીટ પોર્ટુગીઝની હા ને તમે યુરોપિયન કન્ટ્રીની ઇન્ડિયામાં ફીલ લેવી હોય તો ગોવામાં આવી શકો છો હા એ ટાઈપનું જ છે બધું હા ડોના પોલાવ ને હા જોઈએ પોલા ડોના ઉપર છે ડોના જેટી વ્યૂ પોઈન્ટ છે તો ત્યાં અત્યારે અમે આવ્યા છે ફાઉન્ટેન્સ જોઈ લીધા અને ચર્ચ જોઈ લીધું બે તો જોઈ લીધા છે હવે અહીંયા જોઈએ શું છે અમે હવે ફેમસ જેટી પર આવી ગયા છે એક પોઈન્ટ પર એક ફેમસ બોલિવૂડ મૂવીમાં આઈનો સીન છે તમે કમેન્ટ કરજો કઈ મૂવીમાં છે તમને દેખાડું હા અમને ખબર છે તો અત્યારે હવે અમે મસ્ત ગરમીના થાકી ગયા બે ધોનીએ કોલ્ડ કોકો મગાવ્યો કોલ્ડ ચોકલેટ ને આપણે લેમન ટી મગાવી છે પીએ શાંતિથી હવે ડાયરેક્ટ હોટલે જ જશું એવું નક્કી કર્યું છે હવે અત્યારે ફોટ અગોડા ન કરાય ના બહુ અમને એમ કે અમદાવાદમાં સૌથી વધારે ગરમી પડે પણ અમદાવાદ કરતાં અમને તો અહીંયા વધારે ગરમી લાગી હા સાચી વાત ધોની આ તું બનાવે શું છે આ લાડુ છે એટલે ધોની કોઈ દી ને ઘરે ખાવા માટે કોઈ દી લાડવા બનાવતી નથી ના ન ખાવા હોય ને એટલે કે લાડવા બનાવું લાડવા તો થોડીક શરમ કરી લે મને મારાથી લાડવા સરખા નથી બનતા ને એટલે હું ઘરે નથી બનાવતી હા હા બધા જો મસ્ત બેઠા છે અમે કરો મજા કરીએ છે અહીંયા બેઠા હતા ને બીચ ઉપર બેઠો હતો એટલે મને અત્યારને એક વિચાર આવે છે જેટલા પણ ફોરેનર અત્યારે અહીંયા છે ને બધા પોતપોતાની લાઈફ એન્જોય કરે છે મુમેન્ટ એન્જોય કરે છે જેમ કે આ જો બધા
બધા અહીંયા આવીને ખાલી એન્જોય કરે ને આપણે અહીંયા આવીને ફરીએ હરીએ. એમાં હું આવી ગયો એટલે એવું જ છે કે આપણે અહીંયા આવીને ફરીએ હરીએ એટલે તું આમ કતરામાં મારી આમ તારું નથી કહેતો મારું કહું એટલે તું નહીં કતરાય છે એટલે એવું નથી. પણ આપણે ઇન્ડિયન્સનું કેવું હોય કે ભાઈ ફરવા ગયા એટલે બસ બધું ફરી લેવાનું એક જ ઝાટકામાં, પણ એવું ના હોય, શીખવું જોઈએ આ લોકો પાસેથી. તો પછી હવે બીચ ઉપર તો નાયા થોડીક વાર અને પછી પાછા હોટલ પર આવીને ફ્રેશ થઈ અને ફરીથી બાઘા બીચ ગયા હતા. કાલે કીધું હતું બ્લોગમાં કે બાઘા બીચમાં થોડુંક એક્સપ્લોર કરવાનું બાકી હતું એટલે થોડુંક એક્સપ્લોર કર્યું અને થોડી ખરીદી કરવાની હતી, નાની મોટી બધી ખરીદી કરી અને પછી ડિનર કરી અને હવે પાછા હોટલ પર આવીને મને પાછી તો ના કહેવાય, ધ્વનિનું થઈ ગયું છે નાક બંધ, ઠંડી લાગી ગઈ કારણ કે આજે અમે દરિયામાં ખૂબ નાયા. ત્યારે મોબાઈલ મૂકી દીધો હતો એટલે એના કોઈ બ્લોગ છે નહીં, પણ વિડીયો શોર્ટ વિડીયો તો શોર્ટ રીલ વિડીયો જેવું બનાવ્યું છે એ તો તમે જોઈ લો. અત્યારે બહુ જ શરદી થઈ ગઈ છે બહુ એટલે બહુ. સારું, ટાટા બાય બાય, ગુડ નાઇટ, સી યુ ટુમોરો.